પંચમહાલ જિલ્લાના મોરવા હડપથી શહેરા જતી ઇકો કારમાં અચાનક જ આગ લાગી. મળતી માહિતી મુજબ મોરવા હડફથી શહેરા જતી પેસેન્જર ઇકો ગાડીમાં છાવડ ગામે અચાનક જ આગ લાગતા નાસભાગનો માહોલ સર્જાયો હતો અને ડ્રાઈવરે જીવ બચાવવા માટે રોડની પાસે આવેલ ખાલી જગ્યા ઉપર ગાડી પાર્ક કરી દીધી હતી અને ગાડીમાંથી કૂદકો લગાવી અને પોતાનો જીવ બચાવ્યો હતો. ડ્રાઈવરના જણાવ્યા મુજબ ગાડીમાં કોઈ સવાર ન હતું અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું કારણ અકબંધ છે.